જય હો. આપણો ઓમો રહેવાનું છે, બીજું કોઈ પકડવાનું નહીં, કોઈ મારવા વાળું નહીં. એના સિવાય શક્તિ આપણામાં જેવી જોવે એવી પડી છે. શું છે? બહારનું ચિત્ર તો પકડવાનું જ નહીં, ચિત્રથી બહાર લીલા છે. આ બધું સુષ્યમ પડેલું છે આપણા પાસે. શું છે? સુષ્યમ પડેલું છે. હા. ખરી વાત છે. જય હો, જય હો. આત્માને જાણવા માટે શાસ્ત્રો અને સંતોએ અનેક પદ્ધતિઓ વર્ણવી છે. તો આ બધામાં વર્તમાન યુગ માટે મંત્ર જપ ભગવાનને સર્વોચ્ચમ અને સૌથી સરળ માર્ગ કહેવામાં આવે છે. મંત્રનું રહસ્ય અત્યંત મહાન છે. મંત્રને જાણવો એટલે ઈશ્વરને જાણવો. વાસ્તવમાં શૈવ મતના શાસ્ત્રો કહે છે મંત્ર મહેશ્વર, મંત્ર પરમેશ્વર, મંત્ર સંયમ ઈશ્વરનું સ્વરૂપ છે. તો તેમના નામ અને તેમના સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી. તો મંત્રનો મુખ્ય આધાર નાદ છે અને નાદ બ્રહ્માંડનું મૂળ છે એવું કહેવાય છે. આદો ભગવાન શબ્દ રાશિ ઈશ્વર પ્રથમ નાદ રૂપે પ્રગટ થયા. આ આદિનાદને સ્પંદ કહેવાય છે. તેણે આ વિશ્વનું સર્જન કર્યું અને આજે પણ આ સતત સ્પંદ થતો રહીને સર્વત્ર વ્યાપક છે. આર્વચેન ભૌતિક શાસ્ત્રીઓ પણ સહમત છે કે વિશ્વના કેન્દ્રમાં નિરંતર ઋતુ એક સ્પંદ છે. આ સ્પંદ માત્ર વિશ્વનો જ નહીં પરંતુ આપણા સંપૂર્ણ અસ્તિત્વનો સ્ત્રોત છે અને તે આપણે અંદર સ્પંદિત થાય છે. શૈવ મત અનુસાર આ અંતસ્પંદ જ સાચો મંત્ર છે. તેથી મંત્ર સમગ્ર જગત અને બધા જ જીવોનો મૂળ આધાર છે. એટલા માટે મંત્રના સૂક્ષ્મ રહસ્યને સમજવું અત્યંત મહત્વનું છે. તો ઘણા લોકો બ્રહ્મ મંત્રો જપે છે, જેવો કે ઓમ નમ શિવાય અથવા હરે રામ હરે કૃષ્ણ. આ મંત્રો સારા તો છે પરંતુ તે સાચા મંત્ર નથી. સાચો મંત્ર એ માત્ર અક્ષરો અને વર્ણોનું સંયોજન નથી, એ અંતરપંદ છે જે મનના મૂળમાં પૂરે છે. સાચું કહીએ તો અંતરાત્માની શુદ્ધ વિચાર રહિત સ્થિતિના અનુભવને જ મંત્ર કહી શકાય છે. મંત્ર શુદ્ધ ચિત્ત છે, નિરાકાર અને માયાથી પર તે જ્ઞાન સ્વરૂપ છે. જે આપણે કહીએ છીએ એ રીતનું કે સ્થિર થઈએ. હા. તો તમારા અંતરમાં અહમ હું છું નો શુદ્ધ બોધ છે. તે હું છું તેમજ તે શુદ્ધ અહમ ચેતના જે અહમ વિમર્શ અથવા પૂર્ણ અહમ વિમર્શ કહેવાય છે. તે આત્માનું સ્ફુરણ છે અને મંત્રનું સાચું પૂરણ છે. એના દ્વારા તમે પરમ તત્વનું ચિંતન, પ્રતીતિ અને અનુભવ કરો છો. જ્યારે મન પોતે સ્પંદમાં લીન કરી દે છે ત્યારે તે મંત્ર સમાન જ છે. શિવસૂત્ર કહે છે કે આવું અંતર્મુખ મન જ મંત્ર છે. ચિત્તમ મંત્ર તે અંતસ્ફુરણ બધા જ અક્ષરો અને શબ્દોનો મૂળ સ્ત્રોત છે. બધા જ મંત્રો તે શુદ્ધ અહમ બોધમાંથી ઉદ્ભવે છે. જ્યારે તમે ઓમ નમ શિવાય જેવા મંત્રને જપો છો ત્યારે તમે માત્ર તમારી જીભથી મંત્રનો સ્પર્શ કરી રહ્યા હો છો. તેને સાચી રીતે જાણવા માટે તમારે તેના સ્ત્રોત સુધી પહોંચવું પડે, જે તે હું છુંનું અંતરસ્ફુરણ છે. સિદ્ધો એવા મહાત્માએ છે જેઓ આ સ્ત્રોત સુધી પહોંચી ચૂક્યા છે. મંત્ર જપ કરીને તેઓ આત્માના સંપર્કમાં આવે છે અને ત્યાં જ અવસ્થિત થઈ ગયા છે. તેથી તેમના બધા જ શબ્દો આત્માની શક્તિથી વ્યાપક હોય છે. તે અંતરસ્પંદ જે સર્વનાદનું મૂળ છે તેનો શાસ્ત્રો દ્વારા પરાવાણી અથવા પરાવા કહેવામાં આવે છે. વાણીનું પરાવાણી સ્તર આપણા બધાની અંદર વિદ્યમાન છે. સામાન્ય રીતે આપણે વાણીના માત્ર એક સ્વરથી સભાન હોઈએ છીએ. આપણે માત્ર આપણી સ્થૂળ જીવાની વાણીથી સભાન હોઈએ છીએ. એ જ રીતે જે રીતે આપણે માત્ર આપણા સ્થૂળ શરીર અને ઇન્દ્રિયોથી સભાન હોઈએ છીએ. વળી આ સ્થૂળ શરીર તો માત્ર જાગૃત અવસ્થાનું જ શરીર છે. આ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર છે જેમાં આપણે જ્યારે સ્વપ્ન જોઈએ ત્યારે પ્રવેશ કરીએ છીએ. જેનાથી આગળ કારણ શરીર છે જેમાં આપણે ગાઢ નિંદ્રામાં અનુભવીએ છીએ. અને કારણ શરીરથી આગળ મહાકારણ શરીર છે જે શુદ્ધ પ્રકાશનું શરીર, જેમાં આપણે સાચા ધ્યાનની અવસ્થા તુર્યાતીત કહેવાતી ઇન્દ્રિયાતીત અવસ્થાનો અનુભવ કરીએ છીએ. જે રીતે આપણે અંદર એકની અંદર એક આ ચાર શરીર છે તે રીતે આપણી અંદર વાણીના પણ ચાર સ્તર છે જે આ ચાર શરીર સાથે સંકળાયેલા છે. વાણીનું સ્તર એટલે કે સ્થૂળ જીવ્યાની વાણીનું નામ વ્યાકરી છે. વાણીનું બીજું સ્તર મધ્યમાં કહેવાય છે, તે સૂક્ષ્મ શરીરની વાણી છે.
અને તે કંઠ પ્રદેશમાં સ્થિર છે. પશ્ચંતી કહેવાતું વાણીનું ત્રીજું સ્તર કારણ શરીરની વાણી છે અને હૃદયના પ્રદેશ સ્થિતિમાં રહે છે. વાણીનું ચોથું અને સૌથી ઉચ્ચ સ્તર નાભી પ્રદેશમાં સ્થિર છે, તે પરમવાણી છે. નાભીમાં રહે. હા. હા. તો પરમવાણી એ નાદનું શુદ્ધ અપ્રગટ્ય ચિત્તનું સ્તર, આત્માનું સ્તર છે. એ દરેક વસ્તુઓ પૂર્વથી પશ્ચિમ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉપર નીચે સુધી વ્યાપી છે. તે આપણા સૌના અંતરમાં છે. તે પંદ અંતર સર્જનાત્મક સ્ફુરણ છે, જે સતત સ્પંદિત થયા છે. પરમવાણીના એ સ્ફુરણોથી સંપૂર્ણ વિશ્વ, તેમાં બધા રૂપો સહિત ઉત્પન્ન થયું. અનંત વર્ણો અને શબ્દોના વાક્યો પંદર રૂપે પરમવાણીમાં વિદ્યમાન છે. મોરના ઈંડામાં મોરના પીંછોના બધા જ રંગો સંભવિત રૂપે રહેલા છે. એવી જ રીતે બધા શબ્દો અને વર્ણો અભિન્ન બીજ રૂપે પરમવાણીમાં રહેલા છે. એ બીજ એ બધા શબ્દોને સમાવે છે. તે શુદ્ધ અહમ છે, પૂર્ણ અહમ વિમર્શ છે. બધા મંત્રો પરમવાણીમાંથી ઉદ્ભવે છે. પરમવાણી બીજું કંઈ નહીં પણ પરાશક્તિ છે. એ સર્વોપરી શક્તિ જે વિશ્વને સર્જે છે. તેનું સ્વરૂપ અવલંબન રહિત ગતિ છે. ઈશ્વરીય વિજ્ઞાકારિકા કહે છે કે આત્મા ગતિહીન છે, તે હંમેશા સ્થિર હોય છે, પરંતુ પરમવાણી તેમાં ગતિશીલતાનો અભ્યાસ કરાવે છે. શિવ તે પરમ સત્ય સંપૂર્ણપણે સ્થિર છે, માત્ર એમની શક્તિને કારણે જ ગતિ હોય છે. એ શક્તિને કારણે શિવને સંયમનો બોધ છે. તે આત્માબોધ અહમ વિમર્શ શુદ્ધ અહમ ચેતનાનું સ્પંદ છે અને આત્માબોધને મૂળ સ્પંદમાંથી આ વિશ્વનું સર્જન શરૂ થાય છે. એ શુદ્ધ અહમ પરમવાણી છે. આમ પરમવાણી આત્માનું સર્જનક સ્ફુરણ છે. એ કુંડલીની આંતરિક આધ્યાત્મિક શક્તિ છે. એ બ્રહ્માંડ ચિત્ત સર્વવ્યાપી પરમ તત્વ છે. જ્યારે આ સ્પંદનું થતું તત્વ જે તેના ગહનતમ સ્તરે અતિ સૂક્ષ્મ છે, ગતિમાન થવા મળે છે, ત્યારે તે વાણીના વધુ બે સ્તરો પશ્ચંતી અને મધ્યમાં દ્વારા પ્રગટ થાય છે. તે નાદ જે પરમવાણીમાં શુદ્ધ પંદના સ્તર રહે છે, ક્રમશ વધુને વધુ સ્થૂળ બનતો જાય છે. અંતે તે રેખરી સ્થૂળ વાણીના સ્તરે પહોંચે છે, જો તે વિવિધ અક્ષર અને વર્ણનું રૂપ ધારણ કરે છે. આમ અસંખ્ય શાસ્ત્રોમાં લખેલા મંત્રો જ નહીં, પરંતુ દરેક અક્ષર, દરેક ધ્વનિ, દરેક શબ્દ પરમવાણીના સ્ફુરણ રૂપે ઉદ્ભવે છે. એટલા માટે વર્ણમાળાનું આટલું બધું મહત્વ છે. એ પરમ શાંતિ શક્તિ પરમવાણી છે, જેણે વર્ણમાળાના અક્ષરોનું રૂપ ધારણ કર્યું છે અને જે સતત આધ્યાત્મીઓના રૂપે પ્રગટ થાય છે. શિવ સૂત્ર કહે છે કે એ વર્ણમાળાના બધા જ અક્ષરો ઈશ્વરનું મૂર્તિ રૂપ છે. તંત્રશાસ્ત્રો કહે છે મંત્રો વર્ણ આત્માઓ સર્વ વર્ણ શિવાત્મા, બધા મંત્રો અક્ષરોના બનેલા છે અને બધા જ અક્ષરો શિવનું રૂપ છે. વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર એક વિશિષ્ટ શક્તિ છે અને આ શક્તિઓ સંયુક્ત રૂપે માતૃકા તરીકે ઓળખાય છે.